હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં છો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારે નવા બ્લોગમાં. તો મિત્રો જો વાગી ગયા છે 11:30, આપણે કરી દીધો છે આજે બ્લોગ ચાલુ. અને આજનો બ્લોગ ખૂબ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, તો એન્ડ સુધી જોવાનું ના ભૂલતા, કેમ કે આજે જવાનું છે આપણે બજારમાં બધું દશામાના વ્રતનું પૂજાપો ને એવું બધું લેવા. અને અમે આજે જવાનું છે દશામાની મૂર્તિ લેવા માટે. એટલે વિડીયો એન્ડ સુધી જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ કામકાજ બધું પતી ગયું છે અને હવે શણગાર ને પૂજા પૂને એવું લેવા ગામમાં જઈએ છીએ. પછી સાંજે દશામાની મૂર્તિ લેવા જવાનું છે. તો વિડીયો એન્ડ સુધી જોજો, જોવાનું ભૂલતા નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ બજારમાંથી બધી ખરીદી થઈ ગઈ છે. હવે જઈએ છીએ ઘરે. વધારે સુધી નહીં લીધું, ટાયરમાં બ્લોગ બનાવ થોડી શરમ આવે તો બહાર સુધી નહીં લીધું. હવે બધું ઘરે જઈને બતાવીએ શું શું અમે લાયા નહીં. તો ગાઈસ બજારમાં જઈને આવી ગયા છીએ, પૂજાપો બધો લાવી નાખ્યો છે. હવે હું તમને બતાવું અમે પૂજાપામાં શું શું લાવ્યા છીએ. જો શું લાવ્યા મમ્મી? પૂજા પામ જો દળી આવે થોડી દોરાયની ઉતરની બતાવો આ બાજુ. અને ઓલી ખારેક આવે, પોપારી આવે, હા પછી કમર કાંકરી આવે, હા નાળિયેરની કણીઓ આવે, શેષ નાળિયેરની. હા. અને એને શું કરવાનું છે? એ બધું બાજુ ઉપર મેળવાનું માતાજી પૂજા કરવી અહીંયા હવારે પૂજા કરવી અહીંયા. હા. અને કપૂરની ગોટી આવે, કમર કાંકરી બધું આવે, પોપારી બધું. પછી પછી આ સુંદરી માતાજીને ઓઢાડવાની સુંદરી. પછી આમાં શણકાર આવે 10 દાડાનો માતાજીનો. એમાં શું શણગાર આમ બતાવો. આમાં સાંડલા આવે, નખરંગવાની શીશી આવે, સાંડલો કરવાની આવે, પછી આ લાયલી આવે, પછી મસની ડબ્બી આવે, માથાનું તેલ આવે, નૈનતીઓ આવે, બંગડીઓ આવે, મંગળસૂત્ર આવે, બીજું આ લાલ લોહીની શીશી આમાં શું નખપોલીસ ને બધું આવે. બધું હા એ બધું આવે. એ માતાજીને બાજોઠે મેકવાની. પછી આ દશામાની ચોપડી વાર્તા કહેવાની, આરતી વાર્તા ને એવું આમાં દશામાની ચોપડીમાં. પછી પીસું મમ્મીને રહેવાનું, પછી વાર્તા બધાને સાંભળવી હોય ને સાંભળવાની, પૂજા કરવી હોય ને કરવાની એની મમ્મીને બધાને. તો ગાઈસ અમે બજારમાં જઈને આવ્યા. દશામાની મૂર્તિ ગામમાંથી નથી લાવ્યા, કુંભારના ઘરેથી સાંજે લેવા જવાનું છે. કારણ કે ગામમાંથી જે મૂર્તિ આપણે લાવીએ છીએ એ પાકી આવે છે અને કુંભારના ઘરેથી અમે માટીની મૂર્તિ લાવીએ છીએ, જે વર્ષોથી લાવીએ છીએ, એ કાચી આવે છે. કારણ કે 10 દિવસ પછી આપણે પધરાવા જઈએ તો પાકી મૂર્તિ જલ્દીથી ઓગળતી નથી, એટલા માટે માટીની મૂર્તિ લાવીએ છીએ. તો ગાઈસ અમે જઈએ છીએ હવે દશામાં લેવા. ચલો જો હું તમને બતાવું. નીચે નામ જો મારી આમ ભટકાતા. હા ઊંચા ઊંચા કરે. અરે એ થારી છે. હા તે લઈ લો, તમને ગમે ઈ. તેમાં તમને આરે લાવી, તમને ગમે રહેવાનું. મારે તો 15 વાર આમ દેતી. તો ગાઈસ ફાઇનલી આપણા ઘરે દશામાં આવી ગયા છે. જો એટલે કાલે એમની હવે સ્થાપના કરવાની છે. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા બ્લોગમાં. જય માતાજી, જય દશા.